ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. અને હું રાજસ્થાનથી લગ્ન પતાવીને આવી ગયો તો શુક્રવારે, પણ રાજસ્થાનમાં એવું થયું હતું કે મારો મોબાઈલ પડી ગયો હતો પાણીમાં અને હાવ બંધ પડી ગયો હતો. તો કોઈ વિડીયો ઉતારી ન ગયો. પછી મારે હવે ન્યા એક તો અજાણ્યું સિટી કંઈ ખબર પડે નહીં કોની પાસે રિપેર કરાવવા તે. પછી વડોદરા આવ્યો, વડોદરાથી રિપેર કરાવ્યો. મને તો એમ જ હતું કે મોબાઈલ ગયો, પણ ભગવાનની દયાથી રિપેર થઈ ગયો અને ડેટા બધા અંદરને અંદર હતા એટલે કાંઈ વાંધો ન આવ્યો. પણ તકલીફ પડી ગઈ હતી જોરદારની. ઘડીક તો લબાખા લેવા માંડ્યું હતું ભાઈ. તો હાલો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે જઈએ છીએ ઓફિસે અને આજે જોઈએ શું નવા કામ આવે છે અને ક્યાં ક્યાં જઈએ છીએ. તો ભાઈ આપણે ઓફિસે આવી ગયા છીએ અને હું તમને વાત કરું તો મેં તમને સ્વિમિંગ પુલ બતાવ્યો હતો. ત્યાં અહીંયા સ્વિમિંગ પુલે બધું સાફ સફાઈને બધું હાલતું હતું કામ, અને સ્વિમિંગ પુલ બધું સાફ કરતા હતા. તો અહીંયા હું હતો અને મારો પગ આમ થોડોક આમ લપટવા જેવો થયો અને મોબાઈલ સીધો ગયો પાણીમાં. હવે તરત ને તરત મોબાઈલ બંધ થઈ ગયો એટલે ભાઈ મેં ચાલુ ન કર્યો, કારણ કે ઘણા લોકો એમ કે ચાલુ કરો ને આમ કરો ને તો અંદર શોર્ટ સર્કિટ ને એવું બધું થઈ જાય. અને મને બીક એવી હતી કે આનું કાંઈક મધરબોર્ડ કે એવું કાંઈક વયું ગયું ને તો હરો એક તો થશે નહીં મોબાઈલ ને ખર્ચોય વધારે થાય, એની સામે પાછો નવો મોબાઈલ આવી જાય. ને મેં કીધું આ એની મને તો આખર તારીખમાં મોબાઈલની થાય, પૈસા જાય ને આખી ગેમ બગડી જાય મારી. ભગવાનની દયાથી થઈ ગયો, એટલા બધા બહુ રૂપિયા ન ગયા. ડિસ્પ્લે ને બિસ્પ્લે બધું સારું હતું એટલે એને સાફ કરીને બધું ચડાવ્યું તો મોબાઈલ વળી ચાલુ થઈ ગયો અને ડેટા એ બધો આમનામ રહ્યો. નહીંતર તો એવી લાગી જવાની હતી ને કે વાત પૂછોમાં. સારું જે થાય ને બધું સારા માટે જ થાય છે ભાઈ. અને હવે આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. તો જોઈએ હવે આજે શું થાય છે, શું નહીં, કેવા કામ આવે છે. ચાલો તો આજનો વ્લોગ હવે ચાલુ કરીએ. તો ભાઈ આપણી ડ્યુટી લાગી ગઈ છે અને અત્યારે જવાનું એક વકીલ પાસે, ત્યાંથી ઓરિજિનલ આપણી ડોક્યુમેન્ટ ને એ બધું લેવાના છે એમની પાસેથી. તો અત્યારે દિવાળીપુરા જાઉં છું અને દિવાળીપુરાથી ફાઇલ લઈને પાછો ઓફિસ આવતો રહી. હવે ધીમે ધીમે કામ ઓછું થઈ ગયું એવું લાગે છે, પણ અઠવાડિયું નહોતો ને લગ્નમાં હતો રાજસ્થાન, એ ભાઈ અમુક પ્રમુખ પેન્ડિંગ મારી હાટું સ્પેશિયલ કામ રાખેલા છે જે હું આવીને જ પતાવી હતું એમ. એટલે એ બધા અત્યારે જવું પડે એમ છે અને એ બધું કામ બધું પતાવીને પછી પાછા આપણે ઓફિસે જવું. અત્યારે ગઈ દિવાળીપુરા. ફાઇલ લેવાની હતી, ફાઇલ લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ ઓફિસે. અને ઓફિસેથી પાછો ફોન આવી ગયો છે, બીજું કામ આપણા માટે રેડી જ ત્યાં તૈયાર જ રાખ્યું છે. એટલે ફટાફટ જઈએ ઓફિસે અને પાછું બીજું કામ પતાવીએ. આ એમની પાછળ દેખાય એમની ઓફિસ હતી વકીલની, દીપ્તિ મેડમ કરીને વકીલ છે દિવાળીપુરા. તો ફટાફટ જઈએ ઓફિસે અને પાછું બીજું કામ પતાવીએ. એટલે વડોદરામાં ગમે ત્યાં એની મને ખોદવા માંડ્યા છે. આખા રસ્તા ખોદીને બંધ કરી દે છે. બોલો, બધી જગ્યાએ આખા વડોદરામાં કેટલી જગ્યાએ ખોદી નાખ્યા છે ને આખા રસ્તા બંધ કરી દે છે કે વાત પૂછોમાં. એટલે એટલી તકલીફ પડે છે ને ગાડી હલાવવામાં, કારણ કે અવાર પડીને તમે નીકળો ને તો ક્યાં ખોદી નાખ્યું છે તમને ખબર જ ન પડે. તમને એમ કે કાલે તો આ રસ્તો ચાલુ હતો, આજે રસ્તો બંધ, આખો રસ્તો ખોદી નાખે. ખબર નહીં શું કરવા માંગે છે લોકો. તો ભાઈ આપણી ડ્યુટી પાછી લાગી ગઈ છે. અત્યારે વાગ્યા છે 3 અને 3 વાગે તો હું જમવા બેઠો. કારણ કે મેં કેટલા ફેરા ખાધા ખબર, કેટલો દોડ્યો વાત પૂછો. મેં એક પ્રિન્ટ હાટું થઈને કેટલો દોડ્યો. મેં તો ભૂખ લાગી હતી, બાટલો મારો ફાટી ગયો હતો. એ સાહેબ કહે કે તમે એકવાર જમી લ્યો. મેં કીધું હવે તારે મને જમવાનું કેવું પડે ને કે મેં કીધું તેને મારી મેં કીધું તમારે જમી લીધું હતું કે હવે અહીંયા દઈ આવો, હવે બેંક દઈ આવો જાઓ. એમાં મારે નોકરી જ મૂકી દેવી, આવી નોકરી કરવી જ નથી. તો ભાઈ હું છે ને યાર બહુ કંટાળી ગયો છું. હજી તો ઓફિસે આવો તો કે આ કરી આવો, આમ આવો તો કે ઓલું કરી આવો. 2 મિનિટે ઝપીને મને બેહવા નથી દેતા. અરે ખાવાય હરખી રીતે નથી દેતા. ભયંકર કંટાળી ગયો છે. એમ થાય છે કે એની મને પકડીને મારવા મળું. શું કરું યાર, એવો મને કંટાળો, એવા નેગેટિવ વિચારો આવે છે ને મને વાત પૂછો. અત્યારે પાછો પ્રિન્ટ કઢાવવા આવ્યો હતો. હજી બેઠો ને અત્યારે પાછો ફોન આવી ગયો મને
કેટલી વાર લાગશે અરે એની માને મેં કીધું યાર હવે શું કેવું મારે બહુ કંટાળો આવે તો ભાઈ 8:30 થઈ ગયા અને આપણી મજૂરી પૂરી થઈ છે અને તોય 7:30 સુધી મને તોડાયો એટલે અમુક તો હું વિડીયો લેવાના રહી ગયા એટલો દોડાદોડીમાં જતો આવતો કે વાત પૂછો અને 7:30 વગાડી દીધા મને ખબર હું એક અઠવાડિયું વયો ગયો હતો ને રજા ઉપર એ લોકોને નહોતું કહ્યું એટલે હું આવ્યો એટલે એમ કે ભાઈ હવે આ ભાઈને તોડાવો કાંઈ વાંધો નહીં આપણું કંઈક બીજે સેટિંગ થાય જ છે એ સેટિંગ થઈ જાય ને એટલે આના ટાટા બાય થઈ દેવાના જો સારું ત્યારે તો હવે હું જાઉં છું ઘરે અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું આપણે મળીએ કાલના વ્લોગમાં